નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ઉભરાતી ગટરના કારણે રસ્તામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. વારંવારની ફરિયાદો છતાંય ગટર લાઇનની કામગીરી પૂર્ણ નહીં કરતા આસપાસ રહેતા રહીશોને વેઠવાનો વારો આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસની મોટી વાતો વચ્ચે વોર્ડ નંબર 10માં અતિશય દુર્ગંધ મારતા ગટરના પાણી રસ્તા પર વહેતા નજરે પડ્યા છે. ગોત્રી રોડના ગાયત્રીપુરામાં ઉભરાતી ગટરથી રહીશોને પરેશાન થવાનો વારો આવ્યો છે. આશરે 8 મહિનાથી અહીં નરકાગાર જેવી સ્થિતિમાં જીવતા રહીશોને સમસ્યાનું નિવારણ મળતું નથી. અહીં આગળ ભાઈ આ ગટરની પ્રોબ્લેમ છે. પાણી જ બધું ગટરનું નીકળે છે. મોટી લેન બી નહીં નાખતા કે કશું જ નહીં. ને ગાડી વાળાને મોકલે છે, ખાલી લાકડી મારીને જતા રહે છે કે પાણી નીકળી જશે, પણ એનો કઈ નિકાલો લાવતા જ નહીં. અને પાણી વધારે ના નીકળે તો આવી બધી નીકો કરીને જતા રહે છે બધી ચોકફેરની. એટલે બધું ગટરનું પાણી અહીંનું જ અટકી રહે છે. કયા અધિકારીને તમે લોકો અરજી આપી હશે? કેટલી વાર તમે એ લોકો કોર્પોરેશન વાળા લોકો આવ્યા? અમે તો અહીંયા કોઈ જ ને 11 નંબરની ઓફિસ જ ને 10 નું. એ લોકો આયા ખરા? એ આયા ખરા, પણ ખાલી લાકડી મારીને જ જતા રહે કે હવે નીકળી ગયું પાણી, નીકળી ગયું. ને એમનો ટાઈમ એ થઈ જાય એટલે જતા રહે પાછા જ. અત્યારે કેવી પરિસ્થિતિ? હવે તો બધી પાણીની આવી ગંદકી જ અમારે વીઠવાની, બધી મચ્છરોની બીમારીની જ, બીજું કશું જ નહીં અહીં આગળ. વારંવાર ઉભરાતી ગટરના ગંદા પાણીથી લોકોમાં રોગચાળાની દહેશત વ્યાપી છે. અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. એક તરફ પોશ વિસ્તાર કહેવાતા વોર્ડ નંબર 10માં વિકાસની આવી સ્થિતિ જોઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પાલિકાના અધિકારીઓની નિષ્કાળજીના દર્શન થઈ રહ્યા છે. ગાયત્રીપુરામાં રહું છું, ગોત્રી વિસ્તારમાં, અને અહીંયા ગાડી આ સમસ્યા ગટરની બહુ ટાઈમથી ચાલી રહી છે. આશરે 8-9 મહિનાથી ગટરની લાઈન ગામમાંથી બહાર કાઢી છે, પણ મેઇન રસ્તાથી બંધ છે. પણ અહીંયા ગાડી આ મેઇન રસ્તા પર આજે જોઈ રહ્યા છો તમે, અત્યારે હાલના ટાઈમમાં ચોમાસા જેવું ચાલી રહ્યું છે અને અહીંયા ગાડી ચેમ્બર જે મેઇન હતું એ મેઇન બનાવ્યું નથી. એના માટે અત્યારે મોટી સમસ્યા છે. અંદર આવવાની જવાનો રસ્તો બંધ છે અને તમે જોઈ રહ્યા છો આ પાણી કેટલું અહીંયા ગાડી ભરાયું છે. કેટલી અરજી તમે કરી હશે? અમે 4 થી 5 અરજી કરી છે. અહીંયા ગાડી અમારા ગામમાં તો ચેમ્બર નવા બનાવ્યા છે, પણ જે મેઇન રસ્તા તે અહીંયા ગાડીથી જે પાણી અહીંયા ગાડીથી બહાર નીકળે એના માટેનું જે કરો છે મેઇન છે અમારે બનાવ્યું નથી, અને એના માટે આ પાણી અત્યાર સુધી અહીંયા ગાડી ભરાયા ગાડી છે. કોઈ કોર્પોરેશન વાળા કોઈ અધિકારી આવીને જોઈને જાય છે, ના નથી, પણ એના અંદર એવું છે કે અધિકારી કહે છે કે થોડા ટાઈમમાં થઈ જશે, પણ અત્યાર સુધી એ થયું નથી અહીંયા ગાડી, અને એના માટે આ અહીંયા ગાડી જોવા મળે છે આપણાને. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.